કચ્છ યુનિવર્સિટી ખાતે પોષણમાં 2024 અંતર્ગત સક્ષમ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ દ્વારા કર્મયોગીઓને નિષ્ઠાથી કામગીરી કરવા કરાયો અનુરોધ। 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા આંગણવાડી સૌથી મહત્વનું પાસું રહ્યું। ભુજમાં પોષણમાં 2024ની પૂર્ણાહુતિ અંતર્ગત જિલ્લા કક્ષાનો સક્ષમ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તાજેતરમાં શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ અને કુલપતિ મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર અધ્યક્ષ અને સમાજ કાર્ય વિભાગ તેમજ જિલ્લા પ્રોગ્રામ અધિકારીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડી કક્ષાએથી આપવામાં આવતી પ્રી સ્કૂલ કીટ, પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા કીટનું વિતરણ તેમજ પોષણ રંગોળીનું નિદર્શન યોજાયું હતું। આ પ્રસંગે નાગોર ગામની કિશોરી દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું। ભુજમાં 3 ઘટકની કિશોરીઓ દ્વારા કચ્છ ધરાને યાદ કરતા ગીત પર ગરબા અને ઘર ઘર કી કહાની આંગણવાડી કી જુબાનીના નાટક આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ અધિકારી દશરથ પંડ્યા અને સેવા યોજનાઓ 3 થી 6 વર્ષના બાળકોએ આંગણવાડીથી કક્ષાએ મેનુ મુજબ નાસ્તો, 2 દિવસના ફળ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાને 1000 દિવસ સુધી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર તેલના મળતા લાભ। પૂર્ણા યોજના પ્રોજેક્ટમાં પાપા પગલી અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારની નોંધણી, પોષણ અભિયાન અંતર્ગત પોષણ ટ્રેક્ટર, નંદઘરની ડેટા એન્ટ્રી અને આ બાબતે બધા જ લાભ તેમજ યોગ્ય વજન, ઊંચાઈ, ગૃહ મુલાકાત અને આરોગ્ય તપાસ, મંગળ દિવસની ઉજવણી અંગે માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી।